વડોદરા મહાનગરપાલિકાના મેયર, સ્થાયી સમિતિ ચેરમેન સહિતની ટીમ થઈ દોડતી. આગામી મોન્સૂનને ધ્યાનમાં રાખી ટીમ વોર્ડ નંબર 2માં આવેલી ભૂખી કાંસની લીધી મુલાકાત. આ કાંસે 2 વર્ષ અગાઉ વડોદરાના કેટલાક વિસ્તારોને ગમરોળ્યું હતું. આ કાંસમાં જે તે સમયે યોગ્ય સાફ સફાઈ ન થવાથી વોટર લોકિંગ થયું હતું, જેને લઈને આ પાણી વિશ્વામિત્રી નદીમાં નહીં જતાં શહેરના અનેક વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે મહાનગરપાલિકાની નવી ટીમ દ્વારા ભૂખી કાંસની મુલાકાત લેવામાં આવી હતી અને જરૂરી સૂચનો પણ કરાયા હતા. પ્રી મોન્સૂન અંતર્ગત આ કાંસની સફાઈ પણ કરાઈ છે. ભૂખી કાંસનું પાણી વિશ્વામિત્રીમાં જાય અત્યારે ભૂખી કાંસ ઉપર વોર્ડ 2માં આપણે ઊભેલા છીએ અને વોર્ડ 1માંથી આ પાણી આવે વોર્ડ 2માં થઈને પાછું વોર્ડ 1માંથી નિકાલ થઈને વિશ્વામિત્રીમાં જતું આ પાણી છે. ઘણી બધી સોસાયટી જો કદાચ પાણી ભરાય તો એને ઘણી બધી સોસાયટીને અસર બી કરતું હોય છે. ગઈ વખતેના પણ સૂચનો અને ખૂબ અમારા સિનિયર કાઉન્સિલર સાથે ભાણજીભાઈ પટેલે પણ મૂકેલા સૂચનો, એ સાથે ધારાસભ્ય સાંસદ દરેકના સૂચનથી લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ 2 જગ્યાએ મોટા પાઇપ કરવા અથવા તો ક્રોસિંગ કરવા કે જે કંઈ હોય એના સૂચન હતા. કામગીરી પૂર્ણતાના આરે પણ હોય, પણ છતાંય એમાંથી અત્યારે જે કાંસની સફાઈ ચાલી રહી છે, પ્રી મોન્સૂન સૌથી પહેલી પ્રાયોરિટી છે. કાંસની સફાઈની સાથે બાજુમાં નાખેલો ડેબ્રિજ હોય કે કચરો હોય એને કઈ રીતના કામ ચાલી રહ્યું છે. સ્થાનિક લોકો પણ અમારી સાથે, સંગઠનના પણ સાથે છે, એ સિવાય દરેક વિસ્તારના કોર્પોરેટર પણ સાથે છે. સિનિયર કાઉન્સિલર ભાણજીભાઈ પણ છે, ધ્રુવિતાબેન છે, દામજીભાઈ છે, બધા સાથે મળીને કામગીરી કેટલી ચાલી રહી છે, કેવી રીતના છે, ડેપ્યુટી અત્યારે કમિશનર સાથે છે અને જે યોગ્ય લાગે એ દરેક સૂચનો ઝડપથી પૂર્ણ કરવા માટે થઈને એક અધિકારીઓને જાણ કરેલી છે. વોર્ડ નંબર 2માં આજે વિઝિટ માટે નીકળે છે. 4 કાઉન્સિલરો, પ્રમુખ અને મંત્રી બી સાથે છે. અને જે રીતે આ વરસાદી કાંસને ક્લિનિંગ થઈ રહી છે, તો વિઝિટ કરવાનું રીઝન એ છે કે ક્લિનિક કેટલા લેવલમાં અને કેટલી ઝડપી અને કઈ ગતિથી થાય છે. કારણ કે વરસાદ આવ્યા પહેલાં મારી કામગીરી ઝડપી કરાવી છે અને જેટલું એટલે થોડું માર્ગદર્શન પણ મારે પણ જોતું હતું અને એ લોકો કેવી રીતે કરીને આપશે મને, કે મને ફોકસ ફક્ત વરસાદનો પાણીથી વિસ્તારના રહીશોને નુકસાન ના થાય એના પર છે અત્યારે. તો એ લોકોની કામગીરી જાણવા જ માટે હું નીકળી છું, એ લોકો કેવી રીતે કામગીરી કરી રહ્યા છે. હા, એ બસ એકચ્યુઅલી એના માટે જ અમે અત્યારે મારા માટે વોર્ડ નંબર 2 એટલે નવું છે કે મારા માટે એક અલગ જગ્યા છે કે એટલે મેં 4 કાઉન્સિલર બોલાવ્યા છે. એ લોકોનો અનુભવ છે, એ લોકોના અહીં વિસ્તારના છે, તો એ લોકોના સૂચનોથી, એ લોકોની માર્ગદર્શનથી અને કેવી રીતે પ્રોસેસથી કામ થાય છે એ પણ મેં જાણવાની કોશિશ કરી છે. અને પાણી ના ભરાય એ માટે તકેદારી રાખવા માટે અને કામગીરી ચાલે છે કેવી રીતે ચાલે છે એનું નિરીક્ષણ કર્યું છે. હા, કરવાના છે.